નમસ્કાર મિત્રો આજે તારીખ 1 જુલાઈ 2025 6 મહત્વના ફેરફારો જાણીશું આ વિડીયોમાં તથા અન્ય સમાચારો પણ જાણીશું। રેલ મુસાફરી મોંઘી થઈ છે। એસીમાં 1000 કિલોમીટરની મુસાફરી માટે તમારે 20 રૂપિયા વધારે ચૂકવવા પડશે। હવે રેલવેની વાત કરીએ તો તત્કાલ ટિકિંગ બુકિંગ માટેના સમાચાર। આધાર નંબરને IRCTC એકાઉન્ટ સાથે લિંક થયેલો હોવો હવે જરૂરી છે। બીજી તરફ સરકારે પાન કાર્ડના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે। આજે 1 જુલાઈ 2025થી પાન કાર્ડ માટે અરજી કરવા માટે આધાર કાર્ડને ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમે પાન કાર્ડ મેળવી શકશો નહીં। હવે યુપીઆઈને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં હવે પેમેન્ટ કરતી વખતે અસલી રિસીવરનું નામ દેખાશે। ત્યારે બીજી તરફ MGની કાર મિત્રો હવે મોંઘી થઈ ગઈ છે। કંપનીએ કિંમતોમાં 1.5% સુધીનો વધારો પણ કર્યો છે। ત્યારે બીજી તરફ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો ગેસ સિલિન્ડર સસ્તો થયો છે। કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 58 રૂપિયા અને 50 પૈસાનો ઘટાડો થયો છે, જ્યારે ઘરેલું સિલિન્ડરમાં કોઈ મોટો ફેરફાર થયો નથી। હવે મિત્રો અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો વિદેશ મંત્રી S જયશંકર ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા જવા રવાના થયા છે। 148 વર્ષ જૂના ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ વિમ્બલ્ડનની શરૂઆત થઈ છે। આ ટુર્નામેન્ટ 138મી એડિશન છે અને ટેનિસના 4 ગ્રાન્ડ સ્લેમમાં સૌથી પ્રતિષ્ઠિત મનાય છે। કર્ણાટક બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી કૃષ્ણ હરિહર શર્માએ રાજીનામું આપી દીધું છે। આયુષ શેટ્ટીએ US ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ ખિતાબ જીતી લીધો છે। તેમણે ફાઇનલમાં કેનેડાના બ્રાયન યાંગને હરાવી દીધા છે। આ તેનો પહેલો BWF વર્લ્ડ ટૂર ખિતાબ માનવામાં આવી રહ્યો છે। ત્યારે મિત્રો અન્ય સમાચારો ઉપર ટૂંકમાં નજર નાખીએ તો જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો। છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો। ચૂંટણીની વાત કરીએ તો થરા માર્કેટ યાર્ડની ચૂંટણીનું આજે પરિણામ છે। ગઈકાલે રસાકસી થઈ હતી, પૂર્ણ મતદાન થયું હતું। પૂર્વ ચેરમેન અણદા પટેલે અલગ પેનલ ઊભી રાખી હતી, તેમજ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। ઉપરાંત કેદારનાથ જઈ રહેલા મિત્રોનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે। ગાંધીનગરથી કેદારનાથ 4 મિત્રો જઈ રહ્યા હતા। યુપીમાં તેઓની ગાડીને અકસ્માત થયો હતો અને તેઓના મૃત્યુ થયા છે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના ટૂંકમાં સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।